દર્શક મિત્રો નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવ્યા છીએ. એક ખેડૂત પ્રતિનિધિ મંડળ લઈ અને તાલીમ અને પ્રદર્શન જે કાંઈ અહીંયા હોય એ જોવા માટે, સાથે સાથે અહીંના જે અધિકારીઓ હોય, અહીંના જે વૈજ્ઞાનિકો હોય અને અહીંના જે સંચાલકો હોય, આ સંચાલકો ખેતીવાડી અને સરકાર આ બંનેની વચ્ચેનો જે એક સેતુ હોય છે એ સેતુનું જોડાણ કેટલી સારી રીતે થઈ શકતું હોય છે. આપણે જો યુનિવર્સિટીઓની મુલાકાત લઈએ તો એનો એક સરસ મજાનો અનુભવ અમને થયો છે, કારણ કે અમે ગઈકાલથી જ આ યુનિવર્સિટીમાં છીએ અને આ યુનિવર્સિટીમાં આપણને ગઈકાલના દિવસે એટલે કે ખેડૂત પ્રતિનિધિ મંડળને જે રીતે એક બહુ સંપૂર્ણપણે જેને આપણે સહયોગપૂર્ણ વાતાવરણ કહી શકીએ એવા વાતાવરણમાં સરસ મજાનો સહયોગ આપવામાં આવ્યો. સાથે સાથે તમામ પ્રકારની માહિતીઓ પણ જે કાંઈ આપવામાં આવી અને આજે પણ અમારો આખો દિવસ આ યુનિવર્સિટી કેમ્પસમાં જ પસાર થવાનો છે. અને અમને અહીંયા માર્ગદર્શક તરીકે જે સાહેબે ગઈકાલે ભૂમિકા ભજવી હતી એ જ સાહેબ આજે પણ અમારી સાથે જ્યારે રહેવાના છે, ત્યારે એ સાહેબની આપણે મુલાકાત કરીએ અને તમને સૌ દર્શકોને એ સાહેબનો પણ પરિચય કરાવીએ. તો આપણે મળીએ તુંવર સાહેબને. તો સાહેબ, યુનિવર્સિટી કેમ્પસમાં તો અમે ગઈકાલના છીએ અને તમે ગઈકાલથી અમારી સાથે છો અને એટલા બધા સરસ નજીકથી અમારી સાથે તમે જોડાઈ ગયા કે અમે ખરેખર તમારા કેમ્પસના વિદ્યાર્થીઓ હોઈએ અને જે રીતે તમારું એમની સાથે જોડાણ હોય એવું જોડાણ તમે અમારી સાથે એક જ દિવસમાં સ્થાપિત કર્યું અને અમને ખેડૂતોને સમજાય એવી ભાષામાં તમે અમને બધું દેખાડવાનો, અમને બધું સમજાવવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે આપણે તેલીબિયાં સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આજે આપણે કયા કયા કેન્દ્રોની મુલાકાત લેવાની છે એ માહિતી તમે અમારા દર્શકોને આપો. સાથે સાથે સૌ પહેલા આપનો પરિચય આપો અને સંસ્થાની જે કાંઈ કામગીરી ખેડૂતોને ટૂંકમાં તમે આપી શકતા હો એટલી આપવાનો એક પ્રયાસ કરો. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર એમ એ તુવર. હું અહીંયા સરદાર સ્મૃતિ જે કેન્દ્ર છે એનો ઇન્ચાર્જ છું. આપ લોકો અમારી સંસ્થાની મુલાકાતે આવ્યા છો એટલે અમને બહુ આનંદ છે. અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ, કારણ કે આ સંસ્થા જ ખેડૂતોની છે અને ખેડૂતો થકી જ આ સંસ્થા કામ કરે છે. આપ લોકો આટલા દૂર ભાવનગરથી અમારી સંસ્થાની મુલાકાત આવ્યો છે. આપનું અને આપના સમગ્ર પ્રતિનિધિ મંડળનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આટલા દૂરથી પણ આપણે આવ્યા અને અમારા સંસ્થાની મુલાકાત રહ્યા છે. અમારી સંસ્થા મુખ્યત્વે 3 હેતુથી કામ કરે છે. પહેલું છે શિક્ષણ, બીજું છે સંશોધન અને ત્રીજું છે વિસ્તરણ શિક્ષણ. શિક્ષણની અંદર અહીંયા અમારી જોડે વિવિધ પ્રકારની કોલેજો છે. એગ્રીકલ્ચર કોલેજ છે, વેટરનરી કોલેજ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોલેજ છે, રૂરલ એન્જિનિયરિંગ કોલેજ છે, બેઝિક સાયન્સ કોલેજ છે, હોર્ટિકલ્ચર કોલેજ છે. આવા 12મા પછીના કોર્સો ચાલે છે. બીજું 10મા પછીના કોર્સ ચાલે છે જે પોલિટેકનિક કહેવાય છે, ડિપ્લોમા કોર્સ. ડિપ્લોમા કોર્સ, હા, એ 10મા પછી પણ ચાલે છે. એ પણ અમારી જોડે અહીંયા કોલેજો છે. અહીંયા 5 કોલેજો છે ડિપ્લોમાની, પોલિટેકનિકની. એક ડીસા છે, એક અમીરગઢ છે, એક ખેડબ્રહ્મા છે, એક જગુગઢ છે અને એક દાંતીવાડા છે. અને એવી આ 8 ડિગ્રી કોલેજો પણ છે. ડિગ્રી કોલેજમાં 12મા પછી એડમિશન આપવામાં આવે છે અને આમાં જે ખેડૂત પુત્ર હોય તો એને 5% વધારે મળે. એક મિનિટ સાહેબ, દરેક દર્શક મિત્રો, આ એક મુદ્દો બહુ નોંધવા જેવો છે આપણા ખેડૂત પરિવાર માટે. ખાસ કરીને આપણો મોટા ભાગનો એક આક્રોશ રહ્યો છે કે આપણને કોઈ પણ જગ્યાએ કેટલીક સામાજિક સ્તર રચના આપણી જે છે એના કારણે અનામતનો લાભ નથી મળતો, પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ્ઞાતિવાદ વિના માત્ર ખેડૂત હોવાના આધારે આપણને 5% વેટેજ મળે. બરાબર ને? આપ ખેડૂતના દીકરા છો, ખેડૂતની દીકરી છો તો સરકાર 5% વેટેજ આપે છે. પછી તમે કેટેગરી હોય તો એનો તો લાભ મળે, એસસી હોય, એસટી હોય, એસસીબીસી હોય, ઈડબ્લ્યુ, પણ ખેડૂત હોવાનો 5% લાભ. ખેડૂત હોવાનો 5% લાભ મળે છે. આપણા મેરિટમાં 5% આપણે પાછળ હોઈએ તો પણ ખેડૂત પુત્ર હોવાના આધાર ઉપર આપણને એટલો લાભ અવશ્ય તમારે મળે. 7, 12, 8 નો ઉતારો અને જે ડોક્યુમેન્ટ જે જોતા એ આપો તો તમારું ઓટોમેટિક 5% વેટેજ મળે છે. સરસ, બરાબર. બીજું કે અહીંયા અમારે જે અહીંયા બીજું કોઈ છે સંશોધનની કામગીરી. સંશોધનની કામગીરી કેવું છે કે જે ઉત્તર ગુજરાત ખેત એગ્રો ક્લાઇમેટિક જે અમારું ઝોન છે એમાં જે ઉત્તર ગુજરાતના મુખ્ય જે પાકો છે એ પાકાના અહીંયા મુખ્ય સંશોધન કેન્દ્રો આવેલા છે. દાંતીવાડામાં દિવેલા રાયનું છે, જે તેલીબિયાં સંશોધન કેન્દ્ર છે, કઠોળનું છે, સૂકી ખેતીનું
છે, પછી એગ્રો ફોરેસ્ટ્રી સંશોધન કેન્દ્ર છે, પછી અહીંયા પ્રાકૃતિક કૃષિનું પણ છે, એ પ્રમાણે શાકભાજીનું છે, સીડ ટેકનોલોજી વિભાગ છે, એવા જુદા જુદા વિભાગો પણ છે. અને સીડ ટેકનોલોજી વિભાગમાં જે પણ બિયારણો છે એ ઉત્પન્ન કરી અને ફાઉન્ડેશન, ફ્રૂટફૂલ અને સર્ટિફાઈડ કક્ષાના બિયારણ ઉત્પન્ન કરી અને ખેડૂતોને આપવાનું કામગીરી કરે છે. અને ત્રીજી કામગીરી છે તાલીમની કામગીરી છે, જે દાખલા તરીકે આજે આપ અહીંયા અમારી મુલાકાતે આવ્યો છે એ તાલીમનો એક ભાગ છે. આપને જે ખેડૂતો આવે એને અમે સંશોધન કેન્દ્રોની મુલાકાત કરાવીએ, કોલેજોની મુલાકાત કરાવીએ, પ્રત્યક્ષ મુલાકાત કરાવીએ, પ્રત્યક્ષ નિદર્શનો બતાવીએ, એ તાલીમની મુલાકાત છે. આપ જે અહીંયા કેન્દ્ર ઉપર ઊભા છે એનું નામ જ છે સરદાર સ્મૃતિ કેન્દ્ર. સરદાર વલ્લભભાઈ પટેલના નામથી આ કેન્દ્રનું નામ આપવામાં આવેલું છે. અહીંયા ખેડૂતો, અધિકારીઓ તાલીમમાં આવે છે અને તાલીમના ભાગરૂપે અમે અહીંયા તાલીમ અપાઈએ. ગઈકાલે આપની સાથે આપણે તેલીબિયા સંશોધન કેન્દ્રની મુલાકાત કરી હતી. તેલીબિયા પાકોમાં દાખલા મુખ્ય પાકો છે, દિવેલા છે, રાઈ છે, એ બધા જ મગફળી છે, પાકોની આપણે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી. આજે આપણે કઠોળ સંશોધન કેન્દ્રની મુલાકાત કરાવવાની છીએ. ત્યારબાદ કામગીરી યુનિવર્સિટીનું પશુ સંશોધન કેન્દ્ર છે, એની પણ આપણે આજે મુલાકાત કરીશું. એ પ્રમાણેનો આપણો કાર્યક્રમ છે. સરસ. હવે આજનો કાર્યક્રમ સાહેબે આપણને આપ્યો કે કઠોળ સંશોધન કેન્દ્ર અને પશુ સંવર્ધન કેન્દ્ર, આની મુલાકાતે આજે જવાના છીએ. હવે સૌથી પહેલો મુદ્દો મુલાકાત અંગેનો બહુ સમજવા જેવો મુદ્દો છે કે કોઈ પણ ખેડૂત પ્રતિનિધિ મંડળ પછી આપણે 5 ખેડૂતો હોઈએ કે 15 ખેડૂતો હોઈએ, આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાત 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસ માટે આપણી પાસે જે પ્રકારનો શેડ્યુલ તૈયાર થઈ શકે તેમ હોય એવો સમયનો શેડ્યુલ તૈયાર કરી અને આપણે મુલાકાતે આવવા માંગતા હોઈએ તો આ યુનિવર્સિટીની અંદર અમે ગઈકાલે દાખલ થયા ત્યારથી અમારે રહેવાનું ક્યાં, અમારે જમવાનું ક્યાં, આની સંપૂર્ણપણે વ્યવસ્થા યુનિવર્સિટીની અંદરથી આપવામાં આવી છે. અને તમે કોઈ પણ પ્રતિનિધિ મંડળ અહીંયા આવવા માંગતા હો તો અવશ્ય યુનિવર્સિટીની મુલાકાત લેતા પહેલા યુનિવર્સિટીનો સંપર્ક કરો. યુનિવર્સિટીનો સંપર્ક કરી અને કેટલા લોકો આવવાના છીએ આપણે પ્રતિનિધિ મંડળમાં, કેટલી સંખ્યામાં અને કઈ તારીખથી આવવાના છીએ એટલી માહિતી આપણે યુનિવર્સિટીને આપીએ. એટલે યુનિવર્સિટી અહીંયા આપણને રહેવાની વ્યવસ્થા, અહીંયા આપણને જમવાની વ્યવસ્થા અવશ્ય કરી આપે છે. એટલે આ એક મુદ્દો આપણા મગજમાં, ખેડૂતના મગજમાં હોય છે કે ત્યાં જઈશું તો આપણે રોકાશું ક્યાં અને આપણે ખાશું શું, આ સવાલ આપણો હોય છે. કારણ કે ખાવાની જરૂર તો 6 કલાક જાય એટલે તરત પડવાની હોય છે. એટલે આ વ્યવસ્થા પણ અહીંયા યુનિવર્સિટીમાં છે. અને યુનિવર્સિટીનો અધિકારી વર્ગ હોય કે વૈજ્ઞાનિક સમુદાય હોય, આ દરેકે દરેક લોકો ખેડૂત તરીકે આપણી સાથે હળી મળી જાય છે તરત અને ખેડૂતની જ ભાષામાં આપણી સાથે વાત વ્યવહાર કરે છે, ખેડૂતની જ ભાષામાં આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે. એટલે કોઈ પણ પ્રકારની બિલકુલ ચિંતા કર્યા વિના આપણે આ યુનિવર્સિટીની મુલાકાત એક ખેડૂત તરીકે અવશ્ય કરી શકીએ છીએ અને કરવાનો પ્રયત્ન પણ આપણે કરવો જોઈએ. એટલા માટે કે આ સંસ્થાઓ જે કાંઈ કામ કરે છે એ સંસ્થાઓ આખરે આપણા ખેડૂતોના હિત માટે જ કામ કરે છે, પણ આપણા હિતની માહિતી આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ એમનો જે કંઈ હોય છે એ પ્રયાસમાં આપણે પણ સહયોગ અવશ્ય આપવો પડતો હોય છે. એટલે એ જે આપણા સુધી પહોંચાડવાનો એમનો પ્રયાસ હોય છે આપણા હિતની વાતોનો, એ વાતોને વીણવા માટે આપણે નીકળવું પડશે અને એ વાતોને આપણે આવા યુનિવર્સિટી કેમ્પસમાંથી વીણવી પડશે. મિત્રો, તો આજના આ કાર્યક્રમની શરૂઆત જ્યારે અમે કરીએ છીએ, આજના દિવસની મુલાકાતના કાર્યક્રમની, ત્યારે આ એક નાનકડો એપિસોડ આપ સૌની સામે જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે અવશ્ય આપનો આ એપિસોડ અંગેનો અભિપ્રાય અને અમારા આ કાર્યક્રમ અંગેનો અભિપ્રાય જે કાંઈ હોય તે આ વિડીયોની નીચે એક કોમેન્ટ્સના રૂપમાં અવશ્ય રાખજો. જય કિસાન, જય ભારત. આભાર. બહુ સરસ બોલો છો.